ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં 2024 થી નાસ્તા ફરતા આરોપીને નવસારી એલસીબી પોલીસે ઈટાળવા વિશાલનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો। નવસારી એલસીબી પોલીસની સૂચના મળતા સ્ટાફના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખાનગી બાતમીદારો રોકી ટેકનિકલ હ્યુમન સોર્સથી વોચ તપાસ કરતા તેમજ વર્કઆઉટ હતા તે દરમિયાન એએસઆઈ દિગ્વિજયસિંહ જગતસિંહ તથા લલિતભાઈ અશોકભાઈ નાઓને મળેલ હકીકતને આધારે વિરાજ દશરથજી ઠાકોર રહેવાસી ઘસાટિયાવાસ માણસા ગામ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર હાલ રહેવાસી ઈટાળવા ગામ વિશાલનગર હિરેનભાઈ ગામીના ભાડાના મકાનમાં તાલુકો જિલ્લો નવસારી જે ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાનો 2024 થી નાસ્તો ફરતો હોય જેથી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે માણસા પોલીસ સ્ટેશનને જાણ કરી નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।